ઓહ થાકી જો હે તો સવારનો નહીં બપોર. તો આ બાજુ આપણે હલવી જશે અંદાજે. અને આપણે જો ટ્રેક્ટર અત્યારે જાય છે ઓલેરી ખાણા વાવતું વાવતું અને અહીંયા વાવી દીધા છે. જો ચેક ચેરા કરી દીધા છે. આમાં ખબર પાણી ચાલુ કરવાનું છે. हे गाइस, वेलकम टू माय ब्लॉग। तो कैसे हो, उम्मीद करता हूँ बढ़िया होंगे। तो સવારનો ટાઈમ થઈ ગયો છે 6:46 हो ગઈ છે અને આપણે જાગી જશે. હવે કરવાનું છે આપણે કસરત. પહેલાં પણ દાંતન કરી લઈએ. ફટોફટ દાંતન કરી લઈએ આપણે. તો ગાઈસ આપણે દાંતન કરી દીધું છે અને આપણે હવે મોડ થઈ ગઈએ. તો ગાઈસ આપણે મોડું થઈ દીધું છે અને ટાઢ બહુ લાગે છે અત્યારે. ને એટલી બધી નથી. આપણે અહીં કસરત કરવા મૂકી છે. તમને પહેલું નહીં બતાવી, હવે બતાવું છું. કસરત કરવા મૂકી પણ અત્યારે મોડું છે. પછી કસરત કરવા જઈએ આપણે. ને સવારનું કંઈક આપણે મોસમ આવું થઈ ગયું. જો હે ને પણ તું એકદમ મેં કસરત કરવા જવાનું નહીં. તો ગેસ આપણે મોડું બધું શું લઈએ પછી આપણે જઈએ મળીએ. ગાઈસ તો અમને હવે મોડું પીલું સી દીધું, પાણી પી લીધું છે સવારમાં. અને અત્યારે બધા જેવું તાપે છે તાપને ગઈ. તો અત્યારે આપણે જઈએ હવે કસરત કરવા. કેમ તો પછી આપણે ભાઈ જવાનું થઈ જશે કામે. તો ચાલતે હે આપણે થોડુંક રપીટે પણ ચાલો લાગી જઈએ હવે આપણે કસરત કરવા. તો ગાઈસ અમને કસરત કરી લીધી છે અને હવે જઈએ છે નાવા. ઊંઘલી લઈએ પહેલાં, પછી સેવા બેવા કરીને થોડુંક ખાઈ લઈશું. પછી જવાનું છે કામ. તો ગાઈસ તમે આપણે નાવી લઈએ ફટાફટ. કેમ કે હવે વાગી જશે 7:13 થઈ ગઈ છે ટાઈમ. અને હવે નાહવું પડે કેમ કે મોડું થઈ ગયું છે ને મોડો જ આવી ગયો છે એટલે. ને ચાલો પાણી આવે છે ડાયરેક્ટ મોટરનું આવે છે, એમાં આપણે નાવી લઈએ. તમારા નહીં રાખ. તો ગાઈસ આપણે નાવા ધોવાનું નાહી લીધું. કપડાથી પહેલી જ છે. અને કેમ કે વિડીયો તો તમને દેખાડ્યું નહીં, એવું તો વાલખાની હતી ને એટલે કેમ કે મોડું થઈ ગયું હતું. કપાસના જવાનું હતું ને એટલે. તો ગાઈસ આપણે પહોંચી જશે કપાસ પહેરવાનું હતું કંઈ. તો મેં થેલી બી લઈ લીધી છે અને રૂમાલ બાંધી. હવે તો હજુ કાકોને ચાલુ કર્યું છે વેનવાનું. ને આજે ઠારથી ઘણો પડ્યો છે એટલે ભીગીથી જવા હે. તો આપણે લાગી જઈએ કામે. કેમ કે 7:50 થઈ ગઈ છે એટલે લાગી જઈએ કામે. દાડીએ છે પાછા. તો ગાઈસ 12 વાગી જશે અને હવે જવાનું છે આપણે ખાવા. હવે થોડુંક બાકી છે. વેન લઈએ ફટાફટ. એક છે વેને છે એ અને એક બાજુ આપણે વેને છે અને એક બાજુ છે આવી ગયા ગાયો ગાવડા. તો જઈએ હવે થેલી ખાલી કરી વાળીએ. વેન લીધું છે तो चलते हैं नेक्स्ट वीडियो थैली खाली करवा भैया कल जो मारे से नहीं मारते क्या नहीं. तो जी ऐसे बड़ा हवे थैली खाली करेंगे तो खावा रोटलो मोबाइल हली जाए तरीके जो है
ગાયો આવી જઈશ આપણે પહાડી હાલ પીને મમ્મીને આવે પાછળ. તો આ બાજુ દોસ્તો ગાયડા બધા ખાઈ નહીં જતા, ઓલી બાજુ જાય છે કેમ કે આ બાજુ બધું જીવન કેવું કરી નાખ્યું, લીલું હતું એને પાર તો ખાલી કરી દઈશ પહેલી. તો ગાઈસ આપણે વાડી આવી જશે અને હાથ પગ ધોઈ દીધો છે. અને મેં એક વસ્તુ ભૂલી જતો, ચલાખું મેં મૂકીને જતો રહ્યો તો કસરત કરવા લઈ જતો એ. તો સવારમાં ચલાખો મૂકવાનું ભૂલી ગયો તો મૂકી દઈએ અત્યારે અહીંયા. હવે જઈએ છીએ ખાવા. શું થયું પપ્પા? શું થયું પપ્પા? શનિ સા પપ્પા શું રા હડપતું નહીં હું ગાઈસ પપ્પાને પેટમાં દુખે છે કે ને આપણે એક સાયકલ લીધી છે, આપણે નહીં કાકોને લીધી છે તે 3000માં આવી છે. તો જો આ સાયકલ છે નવી નવી ને અહીંયા કેરિયલ હતું એ ભાંગી ગયું છે, ભાંગી નથી જ ખોલીને મૂકી દીધું. આવું કાંઈ પાસેમાં આખું કરે એમ સાતરી રહ્યું. વિપુલ સાયકલ કેવી લાગે તને બોલ? એટલે તે આપણે ખાઈ લઈએ અમારી પાસે અમે ખાઈ લઈએ, અમે ગમે તે ચીજ ખાઈ લઈએ ને હું બનાવીશ જોઈ લઈએ આપણે. આ જો પાણીનું ડબડું મૂક્યું છે, અમારા અહીંયા રસોડું છે, રસોડું આ બાજુ છે અને આ બાજુ બીજી રૂમ છે, અહીંયા 2 રૂમ છે અને ઓલી બાજુ કક્કોમને બનાવે છે ખાવાનું ગમેથી રસોઈનું એ બાજુ. ને આ છે આપણી રૂમ, જો આ છે આપણે રૂમ. અને દેખાય છે કે નહીં દેખાતું ખબર નથી, અંધારો હોય છે ને એટલે. તો અત્યારે આપણે બન્યું છે ખાવાનું. મકાઈના રોટેલા છે આપણે અને દાળ છે, જો દાળ આ બાજુ છે પણ દેખાય. તો આપણે ખાઈ લઈએ ફટાફટ. મોડું નથી થયું પણ મોડું શું થયું આપણે એમ જ રહેવાનું, પછી તો શું આપણે નહીં થતા. અહીંયા અક્ષય જેવું મોડું છે, મને તેલ પફરી ના આવે. આ છે પપ્પોડીમની એમની કાકામની રૂમ પણ દેખાય ને એટલે નહીં જતા મેં આપણે. તો આપણે ખાઈ લઈએ ફટાફટ કેમ કે ભૂખ લાગી છે. તો ગાઈસ આપણે અત્યારે જઈએ છીએ ધાણા વાવા અને કપાસના જવાનું હતું એ બંધ રાખ્યું છે કેમ કે ધાણા વાવવાનું છે આપણે આજે બપોર પછી. તો અત્યારે 2 વાગી જશે, 2:35 થઈ છે અને અત્યારે જઈએ છીએ અમે ધાણા વાવા. તો ટ્રેક્ટર નથી હજુ આવ્યું પણ જઈએ છીએ, ત્યાં જઈને બેસું. તો ત્યાં જઈને આપણે તમને બતાવીએ બધું. અને આ બાજુ જો ધાણા વાવી દીધા છે, ત્યાર એમ ઉગી જશે, ચીના ચીના દેખાય છે. અને આ બાજુ કાકાનું દેવેલા વાવે છે. તો આપણે ત્યાં જઈએ, પહેલાં જોઈએ આવી છે કે નથી ટ્રેક્ટર આવ્યું. તો ત્યાં જઈને આપણે તમને મળીએ. ચાલો જી. તો અત્યારે આપણે ધાણા તો વાવવાનું ચાલુ થઈ ગયું છે અને આ બાજુ બપોરના આવ્યો તો ત્યાં કામ કરતો હતો અને ચાલુ છે ધાણા વાવવાનું થઈ ગયું છે અને અત્યારે ચાલુ છે. બનાવી દીધું છે બધું ફૂટ કરી થઈ ગયું છે. અત્યારે હું આ છેડો સાફ કર્યો હતો નથી તો કચરો સળગાવતો હતો. અત્યારે જો ધાણા પીવાનું ચાલુ છે. જો કેવું મસ્ત દેખાય એવું છે. તો હાથ અમારા થાકી જશે હવે મોબાઈલ થઈ થરી. તો આપણે હલવા દઈએ ફટાફટ કેમ કે બહુ કામ હતું એટલે વિડીયો મેં પહેલાં બનાવ્યો નથી, હવે બનાવવાનું ચાલુ કરી દઈશ. તો ટ્રેક્ટરથી આવે છે અને ટ્રેક્ટર આવે છે પછી હમલાશે નહીં. તો આપણે આવીશ વહેલા હલવા દઈએ કેમ કે ટ્રેક્ટર
ધાણા વાવવાનું છે હવે એક ડાઈ જશે પછી ન જાય કેમ કે ટ્રેક્ટર હવે પછી જાય છે તો આપણે ફટાફટ કામ કરી દઈએ. તો ગાઈસ આપણે હવે થોડુંક બાકી છે તો આપણે હલગાવવાનું ચાલુ થઈ જશે. હલગાવે છે કે ના હલગાવે છે પણ થોડુંક બાકી છે, હલગાવી દઈએ. અને જો આ બાજુ થોડુંક બાકી છે અને ટ્રેક્ટરથી આવે છે હવે તો આપણે હલકાવી દઈએ અને ટ્રેક્ટર ઓલી બાજુ કરે છે. આ બાજુ રીંગ જતું છે, થોડુંક બાકી છે, ઘણું મોટું ઠગલો હતો તો તમને વિડીયો નહીં બતાવ્યો તો ઉતવાલ હતી એટલે વિડીયો એકદમ બનાવ્યો નથી. તો અત્યારે ટ્રેક્ટરથી આવે છે તો દાડો ડૂબી ગયો ખાઈ નથી આવે છે અને 5:18 થઈ છે એટલે ટ્રેક્ટર જાય છે મોસમ હાંકવા, કાકો નથી જાય છે. થોડાક ધાણા વધ્યાથી પેલું ખલકે છે ને ત્યાં નાખવું પડશે હરખું કરીને. તો આપણે હવે જઈએ છીએ વાડીએ કેમ કે પૂરું થઈ ગયું એટલે સવારે ચાલુ કરવાનું બધું ટ્રેક્ટર. તો ગાઈસ આપણે વાડીએ આવી ગયા છે અને હવે ખાતર લઈને આવતા હતા એટલે વિડીયો નથી ઉતાર્યો. ખાતર મૂક્યું છે અંદર મૂક્યું છે ખાતર અને આ છે અમારી વાડી, બતાવીએ તમને. તો આ છે આપણે વાડી રહેવાની ને આ શું કરી નાખ્યું કહેવાય માં હેમાં આ શું કર્યું? રખોડો નાખ્યો અમે अपन का कौन है जो बड़ा आवरिया कोशलेन करे कुना चालता होला काका ना केर नो झाड़ फूट गई ताकि जब बार काम करे तो गाइस ये वीडियो कैसा लगा जरूर कमेंट करके बताना ने હવે મારે કામ છે હવે નાવા ધોવાનું અને નાવા ધોવાનું હવે કરી દઈએ આપણે, નહીતર પછી થાકી જશે, નહીતર કેડમાં દુખશે, શરીર આખું દુખે છે કહેવાનું શરીર આખું દુખે છે અને ઊંઘલી લે ને એટલે કમ્પ્લીટ થઈ જશે. ये तीन की क्या लगा ये तीन की हमारे हाथ में लाओ पढ़ेंगे इसलिए बड़ा की तुम अरे भाई हालत है. તો ગાઈસ અત્યારે જો આ વાડી છે અમારે અને આપણે છે ને બીજાથી થાણા વાયા છે, આજે વાયા અલગ ને આમાંથી થાણા વાઈ દીધા છે, પાણીથી ચાલુ કરી પી ગયું છે, બધું થઈ તૈયાર ને અત્યારે ઉગવાનું ચાલુ થઈ ગયું છે. મને દેખાય નહીં, આમ દેખાય છે પણ ઘણા ઝીણા છે એટલે નહીં દેખાય. તો અંધારું કોણ 5:50 થઈ ગઈ છે टाइम અને चलो अब नहा लिए. तो बस मेरा ब्लॉग कैसा लगा जरूर कमेंट करके बताना. आज के लिए इतना ही, मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक बाय बाय.